મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે સુરતની મુલાકાતે। સુરતમાં અનરાધાર વરસાદ બાદ ઠેર ઠેર પૂર જેવી સ્થિતિ છે। મુખ્યમંત્રી સુરત આવે તે પહેલા તાબડતોબ બેઠક બોલાવવામાં આવી। મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં બેઠક પૂર્ણ થઈ છે। પ્રભારી સચિવ, કમિશનર, ધારાસભ્યો, સાંસદ આ બેઠકમાં હાજર રહ્યા। ખાડી પૂરથી સર્જાયેલી પરિસ્થિતિ અને રાહત કામગીરી પર ચર્ચા કરવામાં આવી। બેઠક બાદ મંત્રી કનુભાઈ દેસાઈનું નિવેદન પણ સામે આવ્યું છે। આ વખતે જે વધારે વરસાદ થયો એ જ સમયે હાઈ ટાઈડ હતી અને એના લીધે દરિયામાં પાણી લીધું નહીં અને એના લીધે એક સાથે વરસાદ પડવાથી જે મુસીબત થઈ છે ને એના માટેના જે કંઈ પણ જે આપણે ગઈ વર્ષે ખાડીપુર માટે જે એક્શન લીધેલા એ એક્શન હજી પૂર્ણ થયા નથી। ખાડીપુરનું આખું આયોજન થયું છે અને તે જ રીતે ઝીંગા તળાવ હટાવવાનું પણ કામગીરી ચાલુ છે। એ તો આ કુદરતી 16 ઇંચ જેટલો વરસાદ એક સાથે પડે ત્યારે ઘણી બધી મુશ્કેલી થાય છે, પરંતુ સરકારના દરેક પ્રયત્નો આને નિવારવા માટેના ચાલુ છે। વહીવટી તંત્રની જે કંઈ ખામીઓ, તકલીફો, લોકોને જે મુશ્કેલી પડી છે, તમામ પ્રકારની વાત બે ધડક મેં મંત્રીની સમક્ષ મૂકી છે। જે કંઈ રજૂઆત મેં કરી છે બધાએ પોતપોતાની વાત મૂકી છે। જે કંઈ પાણી ભરાવાની વાત હોય કે જે કંઈ મુશ્કેલી હોય, જે કંઈ ટાંચા સાધનની વાત હોય, એ તમામ પ્રકારની વાત મેં મંત્રી સમક્ષ મૂકી છે। વહીવટી તંત્ર જવાબદાર છે તો એની સાથે વાત એક 4 કલાકની અંદર 15, 16, 20 ઇંચ વરસાદ આવે અને એનાથી જે ખાડીના લેવલ વધી જાય છે ત્યારે જે ગટરોના પાણી છે એ રીબેક મારે છે, એ લઈ શકતા નથી। એનું આ પાણીનો ભરાવો હતો અને એને આજે એ પાણી દૂર થઈ ગયા છે। આજે પાણી ઉતરી ગયા છે। મારા વિસ્તારની અંદર આપને કહું કે 90% વિસ્તારોમાંથી પાણી નીચે અત્યારે ઉતરી